છેલ્લા કેટલાય સમયથી પાટીદાર આગેવાનો વિચાર વિમર્શ, આત્મમંથન અને ન્યાય માટે લડત લડવા મેદાને ઉતર્યા હતા. સુરત ખાતે પાટીદાર યુવાનોએ મીટિંગ કર્યા બાદ હવે ફરી એક વખત આવતીકાલે ગાંધીનગર મુકામે પાટીદાર આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનો એક ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. થોડા દિવસ અગાઉ કડી અને વિસાવદરની ચૂંટણી પૂર્ણ થઈ છે, ત્યારે ફરી એક વખત ગુજરાતમાં નવા જૂનીના અંધાણ થાય તેમ લાગી રહ્યું છે. કારણ કે ગાંધીનગર ખાતે પાટીદાર સમાજના આગેવાનો તથા કન્વીનરોની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, વરુણ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહેવાની માહિતી સામે આવી છે. આ બાબતે પાટીદાર અગ્રણી વરુણ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના દેખીતા પ્રાણ પ્રશ્નોને લઈને આગામી તારીખ 28/6/2024 ને શનિવાર એટલે કે આવતીકાલના રોજ ગાંધીનગર મુકામે પાટીદાર આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનોની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બેઠકને લઈને લોકોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે, જેમાં પાટીદારોની સૌથી મોટી બેઠક હોય ત્યારે ગુજરાતમાં નવા જૂની થશે કે શું તે ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ વિસાવદરમાં ઇટાલિયાની જીત બાદ પાટીદારમાં નવા જૂનીના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફેસબુક પર સાગર સાવલિયા નામના એક વ્યક્તિએ બેઠકને લઈને એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે દર વખતની જેમ પોતપોતાના ફાયદા માટે બેઠક કરવામાં આવી રહી છે. ત્યારે આ પોસ્ટમાં પાસના સભ્યોએ કમેન્ટ પણ કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે પોસ્ટમાં અલ્પેશ કથિરિયાના સમર્થકોએ અને ખુદ અલ્પેશ કથિરિયાએ પણ કમેન્ટ કરી છે. અલ્પેશ કથિરિયાએ અશોભનીય શબ્દોમાં ટિપ્પણી કરી છે. તેમણે ન બોલવાના શબ્દો બોલ્યા છે. શિસ્ત અને સભ્યતામાં રહેવું એ દરેક આગેવાનની ફરજ છે અને તેવી જ રીતે રહે તો સારા લાગે. ત્યારે અશોભનીય અથવા અભદ્ર ભાષા વાપરવી ન જોઈએ. તેમની પોસ્ટમાં બીજા ઘણા બધા લોકોએ કમેન્ટ કરી છે, પણ સાગર સાવલિયા નામના વ્યક્તિની જે પોસ્ટ છે એમાં અલ્પેશ કથિરિયાએ તેમને વારંવાર ફોન કર્યા હોય તેવા પણ તેમને કહેવાય છે, ધમકી આપી હોય તેવા આક્ષેપો સાગર સાવલિયાએ કર્યા છે અને તેમણે જે કોલ કહેવાય છે, કોલ હિસ્ટ્રી હોય છે તે પણ મૂકી છે અને જે કહેવાય છે અલ્પેશ કથિરિયાએ કમેન્ટ કરી હતી તે શબ્દો હતા અશોભનીય. ત્યારે અલ્પેશ કથિરિયા સિવાય બીજા ઘણા આગેવાનો પણ તેમને ફોન કોલ્સ કરી રહ્યા હોવાના આક્ષેપો તેમણે કર્યા છે. તેમણે કોલ હિસ્ટ્રી પણ શેર કરી છે, જેમાં અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનોએ તેમને કોલ કર્યા હતા. આવતીકાલે પાટીદાર સમાજના આગેવાનો ચિંતનના નામે શું કરે છે તે બહાર આવશે. બાકી તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.